જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું આપ સૌ મજામાં હશો બેટા, બરાબર? અને આપણી શાળા દ્વારા જે કંઈ પણ ઓનલાઈન લેક્ચર્સ આપણને લોકોને મોકલવામાં આવે છે એ તમે લોકો વ્યવસ્થિત રીતે નિહાળતા હશો. મિત્રો, જરૂરી છે બધા જ વિડીયો લેક્ચર્સ વ્યવસ્થિત રીતે જોવો, તેમાં સમજાવેલી બધી જ બાબતો વિશે થોડો અભ્યાસ કરો બેટા, અને જેવી રીતે તમને કાર્ય સોંપવામાં આવે છે એવી રીતે તમારી ફેરબુક, તમારી હોમવર્ક બુક આ બધું કમ્પ્લીટ બનાવો. કારણ કે આપણી પાસે જ્યારે શાળા ખુલશે ત્યારે એટલો પર્યાપ્ત સમય નહીં રહે કે ફરી પાછા આપણે બધા ચેપ્ટરો છે એની પુનઃ વિગતવાર તલસ્પર્શી વાત કરી શકીએ બેટા. એટલે જ તમારા માટે સ્પેશિયલી શાળા દ્વારા આ યુટ્યુબ રેકોર્ડિંગ વિડીયો લેક્ચરનું આયોજન થયું છે કે જેથી કરી અને તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ છે એ આપ લોકો નિહાળી શકો, બરાબર? અને આપની ઈચ્છા પ્રમાણે તમારે કોઈ પણ પ્રકારનું લેક્ચર ફરી પાછો રિવાઇઝ કરવો હોય તો તમે લોકો કરી શકો. મિત્રો, આપ સૌનું આપણા સામાજિક વિજ્ઞાન વિષયમાં એક વખત ફરી હાર્દિક સ્વાગત છે. બેટા, એક ચેપ્ટર સરસ મજાનું ચાલી રહ્યું છે અને હવે ચેપ્ટર ધીમે ધીમે પૂર્ણતઃ તબક્કા સુધી પહોંચી ચૂક્યું છે. એવું ચેપ્ટર એટલે આપણું 10મું પ્રકરણ, પ્રકરણ નંબર 10. સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન. અને આ 10મા પ્રકરણનું ટાઇટલ તો તમને હવે મોઢે થઈ ગયું છે, બરાબર ને? ટાઇટલ છે સરકારના અંગો. મહત્વની ઘણી બધી ચર્ચાઓ છે એ આપણે લોકો કરી ચૂક્યા છીએ. લાસ્ટ પ્રીવિયસ લેક્ચરનું ફક્ત આપણે નાનકડું રિકેપ લેશું અને આજના મુદ્દા બાજુ આપણે અગ્રેસર થશું. શેની વાત કરી હતી બેટા? આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી જે કેન્દ્ર કક્ષાએ કારોબારી છે, કેન્દ્ર કક્ષાએ જે આપણને કારોબારી જોવા મળે છે તેની કેન્દ્ર કક્ષાએ કારોબારીમાં મુખ્ય વ્યક્તિ તરીકે કોનો સમાવેશ થાય મિત્રો? તો તમે જાણો છો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સાથે તેનું પ્રધાન મંડળ. આ જે કેડર છે બેટા એને આપણે વાત કરી હતી કેન્દ્ર કક્ષાએ કારોબારીના સમાવેશીકરણની. આ ચારેય વ્યક્તિઓને મારે એક જ કારોબારીમાં લેવા હોય કેન્દ્ર કક્ષાની તો આને હું શું કહી શકું? તો આને આપણે કહી શકીએ રાજકીય કારોબારી. શું કહી શકાય આને? રાજકીય કારોબારી. જ્યારે કેન્દ્ર કક્ષાની સાથે હજુ એક જોડાયેલી જે કારોબારી છે એ કારોબારીનું નામ શું છે? તો કે જેને આપણે કહેશું વહીવટી કારોબારી. વહીવટી કારોબારી. મિત્રો, ભલીભાંતિ જાણો છો આપ લોકો વહીવટી કારોબારી છે એ કાયમી છે બેટા, જ્યારે રાજકીય કારોબારી છે એ કાયમી નથી. તો આપણે શું લખી શકીએ અહીંયા? રાજકીય કારોબારી કાયમી નથી, બરાબર? મુખ્યતઃ ચર્ચા આપણે આના વિશે કરી ચૂક્યા છીએ એટલે આપણે આના ઉપર બહુ લાંબુ રિવિઝન નહીં લઈએ. સીધા જ આપણા નવા ટોપિક બાજુ જશું અને એ ટોપિક આજનો કયો છે બેટા? તો હવે આપણે આજે જોવાનું છે જેવી રીતે આપણે માહિતી મેળવી કેન્દ્ર કક્ષાએ કારોબારીની, એવી જ રીતે હવે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ રાજ્ય કક્ષાએ કારોબારી વિશે.
રાજ્ય કક્ષાએ કારોબારી વિશે. મિત્રો, રાજ્ય કક્ષા જે છે એમાં આપણને કેન્દ્ર કક્ષાના સ્તર જેવી જ કારોબારી જોવા મળશે, જેમાં રાજ્ય કક્ષાના મુખ્ય વ્યક્તિ તરીકે નામ લઈ શકાય રાજ્યપાલ. રાજ્યપાલની સાથે જોડાઈ શકે છે રાજ્યના મુખ્ય પ્રધાન અને એમની સાથે જોડાઈ શકે છે તેમનું પ્રધાન મંડળ. બરાબર. રાજ્ય કક્ષાની આ 3 પ્રકારની પેનલ વિશે આપણે વાત કરવાની છે. સૌપ્રથમ એક જેને કહી શકાય રાજ્યપાલ, બીજા જેને કહી શકાય મુખ્ય પ્રધાન અને ત્રીજા જેને કહી શકાશે પ્રધાન મંડળ. બેટા, જેમાંના મહત્વના વ્યક્તિ તરીકેની ગણના થતી હોય એવા વ્યક્તિ એટલે રાજ્યપાલ. સૌપ્રથમ આપણે રાજ્યપાલ વિશે ચર્ચા કરીશું. રાજ્યપાલને અન્ય કયા નામે ઓળખીશું આપણે? તો રાજ્યપાલને અન્ય નામે ઓળખી શકાય બેટા ગવર્નર. ધ્યાનથી સમજજો. રાજ્યપાલને આપણે અન્ય કયા નામે ઓળખીશું? રાજ્યપાલને આપણે અન્ય નામે ઓળખીશું ગવર્નર. બરાબર. આગળ વાત કરીએ તો ગવર્નર જે છે બેટા એ રાજ્યના સર્વોચ્ચ સ્થાને હોય છે. ગવર્નર જે છે એ રાજ્યના સર્વોચ્ચ સ્થાને છે. જેની નિમણૂક કોણ કરે છે? તો કે જેની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કેની સલાહ મુજબ? તો કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ સલાહ લે છે કેન્દ્રના મુખ્ય પ્રધાનની, જેને આપણે કહી શકીશું વડાપ્રધાન. સમજો બેટા. રાજ્યપાલને જેને આપણે કહીએ છીએ ગવર્નર જે છે એ રાજ્યના સર્વોચ્ચ સ્થાને વિરાજમાન હોય છે, જેમની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કોની સલાહથી? તો કે કેન્દ્રના મુખ્ય પ્રધાનની સલાહથી. એટલે અહીંયા સલાહ નામનો શબ્દ લખવો જરૂરી છે. રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રના મુખ્ય પ્રધાન એટલે ટૂંકમાં કહી શકાય વડાપ્રધાન. પરીક્ષામાં તમે લોકો મુખ્ય પ્રધાનની જગ્યાએ વડાપ્રધાન લખો તો ચાલે બેટા. બરાબર. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. મિત્રો, હવે રાજ્યપાલની જ આપણે વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે રાજ્યપાલનો જે બીજો મુદ્દો થાય એ શું થાય? તો કે ભાઈ રાજ્યપાલનો બીજો મુદ્દો થઈ શકે તેની લાયકાત. કયા વ્યક્તિ છે એ રાજ્યપાલ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે? મિત્રો, એની વાત છે. કયા વ્યક્તિ છે પોતે રાજ્યપાલ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે? એક કોમન લાયકાત, સામાન્ય લાયકાત બધા જ વ્યક્તિમાં હોવી જરૂરી છે. જેમ આપણે ચર્ચા કરી ગયા છીએ, રાષ્ટ્રપતિ બનવું હોય, સંસદ સભ્ય બનવું હોય, લોકસભાના મેમ્બર, રાજ્યસભાના મેમ્બર, વિધાનસભાના મેમ્બર્સ, વિધાનસભ્ય બનવું હોય, વડાપ્રધાનની દાવેદારી નોંધાવી હોય, મંત્રીની દાવેદારી નોંધાવી હોય, બેટા કોઈ પણ એની હવે એની કન્ડિશન તમારા માટે પહેલી પ્રાયોરિટી છે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. અહીંયા પણ એ જ લાયકાત લાગુ પડશે. સૌથી પહેલી વ્યક્તિ ભારતનો શું હોવો જોઈએ? નાગરિક હોવો જોઈએ. મિત્રો, જેવી રીતે રાષ્ટ્રના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ ગણી શકાય, જેવી રીતે દેશના મુખ્ય બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ ગણી શકાય, એવી રીતે રાજ્યના પ્રથમ નાગરિક તરીકેનું બિરુદ આપણે દેવું હોય તો કોને દઈ શકીએ? રાજ્યપાલને. સાથે સાથે રાજ્યના બંધારણીય વડા તરીકે ઉલ્લેખ કરવો હોય તો કોને કરી શકીએ? રાજ્યપાલને. બીજી સૌથી મોટી બાબત એ કહી શકાય કે જેવી રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે જ બધો વહીવટ ચાલે છે, એવી જ રીતે રાજ્યમાં રાજ્યપાલના નામે બધો વહીવટ ચાલશે. સમજાય છે?
બીજી લાયકાત શું હશે? તો કે બીજી લાયકાત છે ને એ રાષ્ટ્રપતિ કક્ષાના ઉમેદવારની અને રાજ્યપાલના કક્ષાના ઉમેદવારની બંનેની સરખી છે. શું છે? તો કે એના માટે આવશે સમય ઉંમર મર્યાદા કેટલી? તો કે ભાઈ રાજ્યપાલ બનવા માટે વ્યક્તિની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ. આ બીજી લાયકાત છે બેટા. વ્યક્તિની ઉંમર કમસે કમ કેટલા વર્ષથી વધારે હોવી જોઈએ? તો કે 35 વર્ષથી વધારે હોવી જોઈએ. એ વ્યક્તિ શું બની શકે? તો કે ભાઈ રાજ્યપાલ બની શકે. સામાન્ય રીતે રાજ્યપાલ છે એ કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે મિત્રો? તો સમજવાનું, રાજ્યપાલ છે એ સામાન્ય રીતે 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે. સામાન્ય રીતે એની ઉંમર એની સમય મર્યાદા કેટલી હોય છે? તો કે ભાઈ સામાન્ય રીતે તેની સમય મર્યાદા હોય છે 5 વર્ષની. મિત્રો આપણે એવું કંઈક રાષ્ટ્રપતિના જ્યારે ટોપિકમાં વાત કરતા હતા ત્યારે એની પણ આપણે ભણી ગયા છીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ સામાન્યતઃ કેટલા વર્ષ માટે થાય છે? તો કે ભાઈ 5 વર્ષ માટે થતી હોય છે. સેમ કન્ડિશન એઝ વેલ એઝ ઇટ ઇઝ અહીંયા પણ મુદ્દત છે એ રાજ્યપાલની સામાન્ય રીતે કેટલા વર્ષની રહેશે? તો કે 5 વર્ષની રહેશે. બરાબર. છતાં બેટા 5 વર્ષની છે છતાં પણ આ વ્યક્તિ જે છે રાજ્યપાલ, એ રાજ્યપાલ વાસ્તવમાં જ્યાં સુધી રાષ્ટ્રપતિની ખુશી હશે ત્યાં સુધી એ હોદ્દા પર રહી શકશે. સામાન્ય સંજોગોની અંદર તો તેની મુદત 5 વર્ષની છે, પરંતુ રાજ્યપાલ ઓરિજિનલી રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા છે, એટલે રાષ્ટ્રપતિ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એને એના કાર્યકારી વડા તરીકે સ્થાન આપી શકે. અસામાન્ય સંજોગોની પરિસ્થિતિની અંદર એમની જે આ કાર્યકારી જે સમય મર્યાદા છે એ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. બરાબર, એ પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. સાથે બીજું શું કહી શકાય? તો કે ભાઈ મિત્રો રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી એ હોદ્દા પર રહી શકે છે. સાથે સાથે રાષ્ટ્રપતિ શું કરી શકે? તો કે રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યપાલને હોદ્દા પરથી બરતરફ પણ કરી શકે છે. આટલો કોન્સેપ્ટ તમારા મનમાં ક્લિયર હોવો જોઈએ. રાજ્ય કક્ષાએ કારોબારીની અંદર 3 વ્યક્તિ, સૌથી પહેલા રાજ્યપાલ, એના પછી મુખ્યપ્રધાન, એના પછી પ્રધાનમંડળ. વાત ચાલી રહી છે રાજ્યપાલની. રાજ્યપાલને અન્ય કયા નામે ઓળખી શકાય? તો કે ગવર્નર તરીકે ઓળખી શકાય. મુખ્યત્વે રાજ્યના સર્વોચ્ચ સ્થાને કોણ બિરાજેલું હોય? તો કે રાજ્યપાલ પોતે બિરાજેલા હોય. જેમની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કોની સલાહથી? તો કે કેન્દ્રના મુખ્યપ્રધાનની સલાહથી. કેન્દ્રના મુખ્યપ્રધાનને અન્ય નામે શું કહી શકાય? તો કે વડાપ્રધાન કહી શકાય. રાજ્યપાલની લાયકાત શું હોય છે? તો જેવી રીતે દરેક પદ માટે, દરેક પ્રતિનિધિત્વ પદ માટે જે લાયકાત સરકારે નક્કી કરી છે, બંધારણે નક્કી કરી છે, એ લાયકાત તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. જન્મથી પ્રાપ્ત કરેલી નાગરિકતા. આપણે આનું સ્પષ્ટીકરણ કરી ગયા છીએ. બરાબર. સાથે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષની હોવી જોઈએ? તો કે 35 વર્ષથી વધુ હોવી જોઈએ. 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. એનાથી ઓછી ચાલે નહીં. સામાન્ય રીતે રાજ્યપાલ છે એની મુદ્દત, કાર્યકારી મુદત કેટલા વર્ષ માટે ચૂંટવામાં આવે છે? તો કે 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે રાષ્ટ્રપતિની જ્યાં સુધી ખુશી હશે, એટલે રાષ્ટ્રપતિ જ્યાં સુધી ઈચ્છતા હશે ત્યાં સુધી એ પોતે કાર્યકારી વડા તરીકે કામ કરી શકશે. અલબત્ત એ વ્યક્તિને રાષ્ટ્રપતિ હોદ્દા પરથી શું કરી શકશે? તો કે બરતરફ પણ કરી શકશે. મિત્રો, તો આ રાજ્યપાલનો ઓવરઓલ કોન્સેપ્ટ થયો. બરાબર. આગળ વાત કરીએ આપણે શું કરી શકાય છે? તો કે ભાઈ હવે રાજ્યપાલની મૂળ બાબતો કઈ સંકળાયેલી છે? જોજો, રાજ્યપાલની મૂળ બાબત પહેલી વિશે વાત કરી શકીએ કે રાજ્ય જે છે રાજ્યપાલ, એ રાજ્યપાલ
રાજ્યપાલની બદલી પણ કરી શકાય. હા મિત્રો, રાજ્યપાલની બદલી પણ કરી શકાય. રાષ્ટ્રપતિ રાજ્યપાલની બદલી પણ કરી શકે છે. સાથે સાથે એ વ્યક્તિ એક થી વધુ રાજ્યો એટલે વધુમાં વધુ 2 રાજ્યોનું એકી સાથે સંચાલન પણ કરી શકશે બેટા. જો ફક્ત એવું નથી કીધું આપણે લોકોને કે ભાઈ રાજ્યપાલ જે છે એ રાજ્યપાલ શું કરી શકે, તો કે રાજ્યપાલને રાષ્ટ્રપતિ દ્વારા સોંપાયેલી સત્તા શું, અથવા રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિના નિયંત્રણમાં કેવી રીતે છે. બરાબર છે. તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના નિયંત્રણમાં એવી રીતે છે કે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી એ હોદ્દા પર રહી શકે છે. રાષ્ટ્રપતિ તેને હોદ્દા પરથી બરતરફ પણ કરી શકે છે. રાજ્યપાલની તે બદલી પણ કરી શકે છે. એકથી વધુ રાજ્યોનું સંચાલન પણ એને સોંપી શકે છે. સમજો? બરાબર. એકથી વધુ રાજ્યનું સંચાલન પણ તેને સોંપવામાં આવે છે. આ જે રાજ્યપાલ છે બેટા, એ રાજ્યપાલ મહત્વના ઔપચારિક વડા કહી શકાય. જેવી રીતે આપણે વાત કરી હતી બેટા, રાષ્ટ્રપતિ છે એ પોતે કેન્દ્ર કક્ષાએ બંધારણીય વડા છે, એવી જ રીતે રાજ્યપાલ જે છે પોતે રાજ્યપાલ ટુમ અને ટુમ. ચિંતા કરતા નહીં, આપણે થોડું બ્રોડ કરીએ છીએ વધારે. રાજ્યપાલ છે એ બેટા જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. વડા એટલે પ્રમુખ. બરાબર. જો સમજવાનું, આટલી ટર્મ્સ ને કન્ડિશન છે એ કોના હાથમાં છે બેટા? આટલી ટર્મ્સ ને કન્ડિશન છે એ રાષ્ટ્રપતિના હાથમાં છે. બરાબર. રાષ્ટ્રપતિ, કારણ કે રાજ્યપાલની નિમણૂક જ કોણે કરી છે? તો કે રાષ્ટ્રપતિએ કરી છે. આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે એવું કહી શકીએ. પ્રશ્ન શું પૂછાય પરીક્ષાની અંદર? એવો પ્રશ્ન બની શકે કે ભાઈ રાષ્ટ્રપતિનું નિયંત્રણ રાજ્યપાલ પર કેવી રીતે છે, અથવા તો રાષ્ટ્રપતિને રાજ્યપાલના સંદર્ભમાં સોંપાયેલી સત્તા જણાવો. આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે ધ્યાનમાં રાખવાનું કે આ પોઈન્ટ તમારે લખવાના રહેશે બેટા, આ સાઈડના પોઈન્ટ. બરાબર છે. પહેલું, રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે, કાર્ય કરી શકે છે. સેકન્ડ વન, રાષ્ટ્રપતિને હોદ્દા પરથી બરતરફ પણ કરી શકે છે. નેક્સ્ટ વન, રાજ્યપાલની બદલી પણ કરી શકાય છે. એકથી વધુ રાજ્યોનું સંચાલન પણ તેને સોંપી શકાય છે, મતલબ કે વધુમાં વધુ 2 રાજ્યો, એક સાથે 2 રાજ્યોનું સંચાલન પણ તેને સોંપવામાં આવે છે. અને એ વ્યક્તિ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. આ રાષ્ટ્રપતિના સંદર્ભમાં સત્તા થઈ કોની? તો કે રાજ્યપાલને નિયંત્રણમાં રાખવાની, રાજ્યપાલ ઉપર અંકુશ લગાવવાની. મિત્રો આગળ વાત કરીએ તો આપણને એવું કહેવામાં આવ્યું છે, હવે રાજ્યપાલ શું કરે છે બેટા? નવો મુદ્દો આપણા માટે બની શકે. રાજ્યપાલ છે એ રાજ્યપાલની સત્તાઓ શું? રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે તો સ્વાભાવિક છે કે રાજ્યપાલની પણ કંઈક સત્તાઓ હશે. મુખ્યત્વે રાજ્યના પ્રથમ નાગરિક છે ભાઈ, રાજ્યના બંધારણીય વડા છે તો એમના હાથમાં પણ કંઈક સત્તાઓ સોંપવામાં આવી હોય. કારણ શું? તો કે એને જે તે રાજ્યનો વહીવટ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલા માટે તો સૌથી પહેલાં તો એ શું કરશે? તો કે સૌથી પહેલાં એ કામ કરશે, રાજ્યની જે વિધાનસભા છે રાજ્યની વિધાનસભામાં જે વિજેતા પક્ષ છે, વિજેતા પક્ષ મતલબ કે જેને બહુમતી મળી છે બેટા, એ વિજેતા પક્ષના નેતા છે, એ નેતાની એ શું કરશે? તો કે મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરશે. એ મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરશે. રાજ્યની વિધાનસભાના જે વિજેતા પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક. મુખ્ય પ્રધાનને બીજા શબ્દમાં કેવું હોય તો શું કહી શકાય? તો કે મુખ્ય પ્રધાનને મારે બીજા શબ્દમાં કેવું હોય તો કહી શકાય મુખ્ય
મંત્રી, બરાબર. મુખ્યમંત્રી. આસિસ્ટન્ટ શું કહેવાશે? મુખ્યમંત્રી. હા ભાઈઓ, તમારા માટે વિડીયો લેક્ચર્સ તૈયાર કરતા હોય બિચારા ઘણા બધા માણસો રાખ્યા હોય ભેગા, તો પછી તમારા માટે કેટલી મહેનત કરી છે મિત્રો. જો વ્યવસ્થિત લેક્ચર નિહાળજો અને સાથે સાથે અભ્યાસ જરૂરી છે બેટા. તો તમે મુખ્યપ્રધાન લખી શકો અથવા તો મુખ્યમંત્રી લખી શકો, ડઝન્ટ મેટર બેટા. કોઈ પણ શબ્દ છે એની સાથે તમે જોડી શકશો. ત્યાર પછી શું કરે છે તો કે ભાઈ મુખ્યપ્રધાનની સલાહ પ્રમાણે એ વ્યક્તિનું બીજું કાર્ય શું? તો કે મુખ્યપ્રધાનની સલાહ પ્રમાણે અન્ય પ્રધાનોની નિમણૂક. અન્ય પ્રધાનોની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. સાથે બેટા રાજ્યપાલ છે એ ખાતાઓની વહેંચણી પણ કરે છે. શું કરે છે? ખાતાઓની વહેંચણી પણ કરે છે. જો કેટલા બધા મુદ્દાઓ એક સાથે છે, બરાબર. સાથે સાથે હવે તો કે તે રાજ્યના એડવોકેટ જનરલ અને જાહેર સેવાના આયોગના અધ્યક્ષ. તે રાજ્યના એડવોકેટ જનરલ તેમજ રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ. રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક પણ કરે છે. રાજ્યના એડવોકેટ જનરલ બેટા, એડવોકેટ જનરલ મુખ્યત્વે સરકારી વકીલ. રાજ્ય જાહેર સેવા, આ શબ્દ આપણા માટે મહત્વનો છે. રાજ્ય જાહેર સેવા આયોગ. ઓકે, બરાબર. રાજ્ય જાહેર સેવા આયોગ. ઇંગ્લિશ વિચારો બેટા, શું થશે? જાહેર સેવા આયોગ. જાહેરને કહેવાય ઇંગ્લિશમાં પબ્લિક, સેવાને કહેવાય સર્વિસ અને આયોગને કહેવાશે કમિશન. 3 શબ્દ તમારી પાસે છે. જાહેર એટલે પબ્લિક, સેવા એટલે સર્વિસ અને આયોગ એટલે કમિશન, જેને આપણે કહીશું PSC. શોર્ટ ફોર્મ આપણે કેવું હોય તો શું કહી શકાય? તો કે PSC. આગળ શું શબ્દ છે? રાજ્ય. કયા રાજ્યના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ? તો કે આપણા રાજ્યના સંદર્ભમાં. આપણું રાજ્ય એટલે ગુજરાત, બરાબર. તો હવે અહીંયા આપણે શું લખી શકીશું? તો કે ગુજરાત. GPSC. શું થશે ફૂલ ફોર્મ બેટા? GPSC. રાજ્ય જાહેર સેવા આયોગને ઇંગ્લિશમાં કહેવાય ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. તમે ઘણી જગ્યાએ એવું નામ સાંભળ્યું હશે. જીપીએસસીની એક્ઝામ, યુપીએસસીની એક્ઝામ એવું તમે સાંભળ્યું હશે બેટા. તો આવા પ્રકારના જે મૂળ અધ્યક્ષ છે, જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, રાજ્ય જાહેર સેવા આયોગના જે મુખ્ય અધ્યક્ષ છે, એ મુખ્ય અધ્યક્ષની નિમણૂક પણ કોણ કરે છે? તો કે ભાઈ મિત્રો રાજ્યપાલ પોતે જ કરે છે, બરાબર. સાથે સાથે રાજ્યના વડી અદાલતોના ન્યાયાધીશની નિમણૂક પણ રાજ્યના વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક પણ રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. આ બધા મિત્રો શું છે? તો કે આ બધા રાજ્યપાલના કાર્યો છે. આ બધા, બરાબર. રાજ્યપાલના અથવા તો તમે સત્તા પણ કહી શકશો. મુખ્યત્વે રાજ્યપાલની સત્તા છે ભાઈ. કેવી સત્તા? કાર્ય શું છે? તો કે ભાઈ રાજ્યના વિધાનસભાના વિજેતા પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક, જેને આપણે કહી શકીએ મુખ્યમંત્રી.
મુખ્ય પ્રધાનની સલાહ પ્રમાણે અન્ય પ્રધાનોની નિમણૂક, સાથે સાથે ખાતાઓની વહેંચણી પણ કરે છે. રાજ્યના એડવોકેટ જનરલ એટલે કે રાજ્ય જાહેર સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ છે જેને આપણે શોર્ટ ફોર્મમાં કહી શકશું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. તો એ જે જીપીએસસીના મુખ્ય અધ્યક્ષ છે એમની નિમણૂક પણ કોણ કરે છે? તો કે રાજ્યપાલ પોતે કરે છે. અન્ય સભ્યોની નિમણૂક એની સાથે જોડાયેલા જે મુખ્ય પદાધિકારીઓ છે એ પદાધિકારીની નિમણૂક પણ પોતે કરશે. આ ઉપરાંત રાજ્યના વડી અદાલતને ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો? વડી અદાલતને ઇંગ્લિશમાં કહેવાય હાઈકોર્ટ. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પણ કોણ કરે છે? રાજ્યપાલ. કોની સલાહ સાથે, કોની સાથે ચર્ચા વિચારણા કરે છે મિત્રો? તો કે હા, દાદાને ભૂલાય નહીં એટલે કે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરીને જ કરાય ને. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ કોઈ નિર્ણય હોય તો એ નિર્ણયમાં પપ્પા પોતે એકલા સીધા નિર્ણય લઈ લેતા નથી, પણ જો ઘરમાં કદાચ વડીલ વ્યક્તિ હોય તો વડીલ વ્યક્તિને પૂછવામાં આવે. તો એ જે વડીલ વ્યક્તિ છે, દાદા હોય દાદી હોય, એવી જ રીતે અહીંયા પણ રાષ્ટ્રપતિ દાદા છે ભાઈ, દાદાને પૂછવું પડે. બરાબર? એવી રીતે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા થાય અને એના પછી ન્યાયાધીશોની નિમણૂક રાજ્ય લેવલે થાય છે. આ શું છે? એના કાર્યો છે. ધ્યાનથી જોઈ લ્યો બોર્ડ ઉપર, એક વખત નજર નાખી લ્યો પૂરી. એક મિનિટ માટે પૂરી રીતે નજર નાખી લ્યો. બરાબર? ક્લિયર? જોઈ લ્યો એકવાર. મેજિક, બોડી ઇઝ ક્લીન. બરાબર? ફરી પાછા મળીએ છીએ બેટા. કન્ટિન્યુઅસલી અવર ટોપિક. વાત ચાલતી હતી કોના વિશે? તો કે રાજ્યપાલ વિશે. રાજ્યપાલની કઈ કઈ બાબતો સમજ્યા આપણે? તો મિત્રો આપણે સમજ્યા રાજ્યપાલ વિશે સૌથી પહેલા તેની નિમણૂક કેવી રીતે થાય છે. બીજી વાત કરી તેની લાયકાત. ત્રીજી વાત કરી રાષ્ટ્રપતિનું રાજ્યપાલ પર નિયંત્રણ, અને એના પછી વાત કરીએ આપણે રાજ્યપાલના કાર્યો. રેડી? આટલા મુદ્દાઓ પર ડિસ્કસ કર્યું બેટા. સૌપ્રથમ રાજ્યપાલની નિમણૂક કેવી રીતે થાય છે? તો કે ભાઈ રાજ્યપાલની નિમણૂક છે એ આપણે જાણીએ છીએ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. રાજ્યપાલને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રાજ્યપાલને અન્ય ગવર્નરના નામે ઓળખવામાં આવે છે. સાથે સાથે રાજ્યના જે એક મુખ્ય રાજ્યના સર્વોચ્ચ સ્થાન પર બિરાજમાન વ્યક્તિ એટલે રાજ્યપાલ. બીજી મહત્વપૂર્ણ વાત આપણે એ કરી તેની અંદર કે રાજ્યપાલ જે છે એ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા તો થાય છે. બરાબર છે? મૂળ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે એ જરૂરી છે, પણ રાષ્ટ્રપતિનો સાથે સાથે શું છે એનું? તો કે નિયંત્રણ છે. સલાહ કોની છે? તો કે કેન્દ્રીય પ્રધાનની, કેન્દ્રના મુખ્ય પ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ એની નિમણૂક કરે છે. બીજી તો કે લાયકાત જોઈએ આપણે લોકોએ. તે વ્યક્તિ શું હોવો જોઈએ? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર રાજ્યપાલના પદની ઉમેદવારી કરતો જે વ્યક્તિ છે એની ઉંમર કમસે કમ ઓછામાં ઓછી 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. બરાબર? તો બધી લાયકાત હતી બેટા. સાથે વાત કરી આપણે લોકોએ મૂળ રાજ્યપાલ છે એ રાજ્યપાલ પર રાષ્ટ્રપતિનું નિયંત્રણ કેવી રીતે હોય, તો કંઈક મુદ્દાઓ આપણે લખ્યા હતા. શું મુદ્દાઓ લખ્યા હતા? યાદ કરો. સૌથી પહેલો મુદ્દો આપણે શું લખ્યો હતો? કે ભાઈ એની સમય મર્યાદા કેટલી છે રાજ્યપાલની? તો કે 5 વર્ષ. સામાન્ય સંજોગોમાં રાજ્યપાલની જે સમય મર્યાદા છે એ 5 વર્ષ છે. પરંતુ તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. રાષ્ટ્રપતિ તેને હોદ્દા પરથી બરતરફ પણ કરી શકે છે. અને સાથે સાથે મહત્વની વાત, તેને એક કરતાં વધુ એટલે કે 2 રાજ્યોનું સંચાલન પણ એને સોંપવામાં આવે છે. બીજી મહત્વની વસ્તુ છે રાજ્યના ઔપચારિક અને બંધારણીય વડા તરીકે રાજ્યપાલની ગણના થતી હોય છે. તો આ બધી કંઈક વાતો છે એ આપણે એની સાથે શીખી ચૂક્યા છીએ બેટા.
અને પછી આપણે કંઈક વાત કરી હતી રાજ્યપાલની સત્તાઓ શું છે અથવા તો રાજ્યપાલના કાર્યો કેવા કેવા પ્રકારના રાજ્યપાલના કાર્યો છે. તો હવે કેન્દ્રના વિધાનસભા જે છે વિધાનસભામાં જે બહુમતી પક્ષના જે વિજેતા નેતા છે એ વિજેતા નેતાની નિમણૂક એ મુખ્યપ્રધાન તરીકે કરે છે. સાથે સાથે મહત્વની વાત આપણે શું કરી તો કે એ રાજ્યના એટર્ની જનરલ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યો અન્ય સદસ્યોની નિમણૂક પણ સાથે સાથે પોતે તેઓ કરે છે. બીજી મહત્વની વસ્તુ છે કે ભાઈ રાજ્યની જે વડી અદાલત છે એ વડી અદાલતના જે ન્યાયાધીશો છે એ ન્યાયાધીશોની નિમણૂક પણ રાષ્ટ્રપતિની સાથે પોતે ચર્ચા વિચારણા કરીને કરે છે. લગભગ બધી ચર્ચાઓ આપણે અહીંયા પૂરી કરી હતી. હવે નેક્સ્ટ વન શું જોવાનું છે મિત્રો? તો હવે આપણે જોવાની છે રાજ્યપાલની સત્તાઓ શું છે ભાઈ, રાજ્યપાલની ધારાકીય સત્તાઓ શું છે. એટલે આપણે એવો ટોપિક બનાવી શકીએ રાજ્યપાલની ધારાકીય સત્તાઓ. તો સૌથી પહેલી તો સત્તા એ શું છે ભાઈ? મહત્વની સત્તા છે મિત્રો. સૌથી પહેલી સત્તા એ છે કે તે વિધાનસભાની બેઠક બોલાવી શકે છે. મહત્વની સત્તા તેના હાથમાં સોંપાયેલી છે. તે વિધાનસભાની બેઠક બોલાવી શકે છે બેટા. સાથે સાથે તે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ ધરાવે છે બેટા. વિધાનસભાને બરખાસ્ત કરવાની સત્તા, વિધાનસભાને વિસર્જિત કરવાની સત્તા. વિખેરી નામનો શબ્દ તમારે કદાચ અઘરો પડતો હોય તો તમે વિસર્જિત સાથે સાથે લોકો બરખાસ્ત એવો શબ્દ તમે લખી શકો છો. બરાબર. વિધાનસભાની બેઠક બોલાવી પણ શકે છે, વિધાનસભાની બેઠક મુલતવી પણ રાખી શકે છે અને વિધાનસભાની બેઠક રદ પણ કરી શકે છે. મહત્વની વસ્તુ સાથે સાથે શું કરી શકે તો કે એ જે વ્યક્તિ છે એ વટ હુકમ બહાર પાડી શકે છે. વટહુકમ બહાર પાડી શકે છે. વટહુકમ બહાર પાડવા ઘણી વખત જ્યારે રાજ્યમાં બંધારણીય કટોકટીની સમસ્યાઓ સર્જાઈ હોય તે સમયની અંદર રાજ્યપાલ છે એ પોતે સીધો આદેશ જારી કરે છે અને આ આદેશને વટહુકમ તરીકે બંધારણીય શબ્દમાં ઉલ્લેખિત કરી શકાય છે. બરાબર. બીજું તો કે વિધાનસભાએ જે ખરડો પસાર કર્યો છે એ ખરડા પર વિધાનસભામાં જે ખરડા અથવા તો ખરડો પસાર થાય તેને રાજ્યપાલ પોતાની સહી દ્વારા શું આપી શકે તો કે મંજૂરી આપી શકે છે. અને તમને ખબર છે કે રાજ્યપાલની સાઇન થાય એટલે જે ખરડો છે એ સૌથી પહેલા ખરડો હતો એ શું બની જાય તો કે કાયદો અને તેનો અમલ થાય એટલે આપણે એને કહી શકીએ નિયમ. બરાબર. સેમ પ્રોસેસ છે જેવી રીતે આપણે વાત કરી હતી એવી જ રીતે આ બધીની ધારાકીય સત્તા છે બેટા. ધારાકીય સત્તાની સાથે સાથે એની અન્ય સત્તાઓ શું છે? રાજ્યપાલની અન્ય સત્તાઓ શું કહી શકાય? તો હવે એ સાથે એની અન્ય સત્તાઓનો ઉલ્લેખ પણ કરી શકાય. એની અન્ય સત્તાઓ શું? તો રાજ્યપાલ જે છે બેટા એ રાજ્યપાલ હોદ્દાની રૂએ માર્કર ચાકી થઈ ગઈ છે, બીજી લઈ લઈ. હોદ્દાની રૂએ રાજ્યની તમામ યુનિવર્સિટીના
કુલાધિપતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ચાન્સેલર. ચાન્સેલર હોય છે અને તે વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા પણ ધરાવે છે. વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા પણ તે ધરાવે છે બેટા. જેવી રીતે મિત્રો, જેવી રીતે કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રપતિની બધી જ સત્તા વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ ભોગવે છે, એવી જ રીતે રાજ્યમાં રાજ્યપાલની બધી જ સત્તા કોણ ભોગવે છે? તો કે રાજ્યપાલની બધી જ સત્તા રાજ્યપાલની નીચે આવેલા મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાન મંડળ આ ભોગવે છે બેટા. મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાન મંડળ ભોગવે છે. એ ધ્યાનમાં રાખવાનું. મિત્રો, રાજ્યપાલ છે એ કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે. કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે, પરંતુ જ્યારે રાજ્યપાલ પોતાનું પદ ગ્રહણ કરે ત્યારે સંચાલન સમયે તે પોતે નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી કરે તે અપેક્ષિત છે, જરૂરી છે. રાષ્ટ્રપતિ પોતે, રાજ્યપાલ પોતે પદ પ્રાપ્ત કરે છે બેટા. કોઈ પણ રાજકીય પક્ષના એ વ્યક્તિ હોઈ શકે, ભાજપના હોઈ શકે, કોંગ્રેસના હોઈ શકે, આમ આદમી પાર્ટીના હોઈ શકે, એઝ ઇટ ઇઝ વોટ એવર, કોઈ પણ રાજકીય પક્ષના એ વ્યક્તિ સદસ્ય હોઈ શકે છે. પરંતુ એક વખત રાજ્યપાલની પોસ્ટ પ્રાપ્ત કરે બેટા, પદ પ્રાપ્ત કરે, અને પછી જ્યારે વહીવટ કરવાની વાત આવે ત્યારે એને હંમેશા નિષ્પક્ષ રીતે અને તટસ્થ રહીને જ પોતાનું જે સંચાલન છે એ કરવું જરૂરી છે. અને તો જ આ રાજકારણની અંદર અને કહેવાતા વહીવટી તંત્રની અંદર એકદમ પારદર્શકતા આવે શકે છે બેટા. બરાબર છે? તો આ કંઈક રાજ્યપાલની ધારાકીય સત્તાઓ છે અને સાથે સાથે અન્ય સત્તાઓ છે. મુદ્દો આખો આપણને ટેક્સ્ટબુકની અંદર ભેગો આપ્યો છે, એટલે મેં તમને વ્યવસ્થિત રીતે આખું એનું છણાવટ કરી અને તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમે એના તમામ પાસાઓ છે એ તમામ પાસાઓને ઓળખી શકો બેટા. તો આ થઈ મૂળ એક કેન્દ્ર કક્ષાએ, રાજ્યના કેન્દ્ર કક્ષાને ધ્યાનમાં રાખીને એક વ્યક્તિની વાત, મતલબ રાજ્યપાલની વાત. હવે વાત કરીશું બેટા આપણે એની સાથે જોડાયેલા મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળની. ઓકે, ચાલો બેટા, ત્યાર પછી આપણે વાત કરવાની છે રાજ્યપાલ પછી રાજકીય કારોબારી સાથે જોડાયેલા મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળની. ઓકે, મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળની. મુખ્ય પ્રધાનને આપણે અન્ય કયા નામે ઓળખી શકીશું? તો કે મુખ્યમંત્રી તરીકે ઓળખી શકીશું. મોટા ભાગની વાત બેટા આના રિલેટેડ આપણે કરી ગયા છીએ રાજ્યપાલ નામના મુદ્દામાં, એટલે આપણને આ મુદ્દો છે ને એ થોડોક સમજવો ઈઝી પડશે. મુખ્ય પ્રધાનની નિમણૂક, એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા થાય છે મિત્રો? રાજ્યપાલ દ્વારા થાય છે. ઓકે, મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા થતી આપણને જોવા મળે છે. ઓકે, બીજું, રાજ્યપાલ કોને મુખ્યમંત્રી બનાવે છે બેટા? રાજ્યપાલ જે છે એ રાજ્યપાલ કોને મુખ્યમંત્રી બનાવે છે? કયા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવે છે? તો એ બનાવશે કોને?
જે વ્યક્તિને એટલે કે જે પક્ષને વિધાનસભામાં ચૂંટણીમાં જે પક્ષને બહુમત મળ્યા હોય તે પક્ષના મુખ્ય નેતાની વરણી મુખ્યમંત્રી તરીકે કરે છે. ઓકે, મુખ્યપ્રધાન જે છે, મુખ્યમંત્રી જે છે, એ મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે મિત્રો? તો કે રાજ્યપાલ કરે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કેવી રીતે કરે છે? તો કે વિધાનસભાની ચૂંટણીમાં જે પક્ષને સૌથી વધુ બહુમત મળ્યા હોય એ પક્ષના નેતાની મુખ્ય નેતા તરીકે, એ પક્ષના મુખ્ય નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. નિમણૂક કરે છે. અને પછી એના આધારે પ્રધાનમંડળની નિમણૂક થાય છે. સીધું છે. એક વખત કેપ્ટન મળી જાય પછી બાકી પાછળના પ્લેયર તો કોણ ડિસાઈડ કરતું હોય છે? કેપ્ટન પોતે ડિસાઈડ કરતો હોય છે. કારણ કે કયો પ્લેયર કેવું રમે છે કોને ખબર હોય બેટા? કેપ્ટનને વધારે ખબર હોય, કારણ કે એમની સાથે રહેતો હોય એટલા માટે. તો સેમ કન્ડિશન અહીંયા પણ આવી જ રીતે આપણે જોવા મળશે. પણ મિત્રો આ તો સ્પષ્ટ બહુમતની વાત થઈ. હવે આપણા દેશની અંદર તો સ્પષ્ટ બહુમત ક્યારે મળે ખબર છે? કાં તો બે પક્ષ હોય, અથવા તો જે પક્ષ છે એ વધુ સારામાં સારું કામ કરીને આવ્યો હોય અને લોકસભા લોકોના પેલા પક્ષમાં વધારે ચાહક બન્યું હોય એને સ્પષ્ટ બહુમત મળી શકે. પણ આપણા દેશમાં તો ઘણા બધા પક્ષ છે એટલે સ્પષ્ટ બહુમતી મળવાના અવકાશો બહુ ઓછા છે. મિત્રો જ્યારે વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે અહીંયા પ્રશ્ન થાય ને, જ્યારે આ વિધાનસભામાં ચાલો સ્પષ્ટ બહુમત ન મળે તો શું થાય? વિધાનસભામાં સ્પષ્ટ બહુમત ન મળે તો પાછો એનું ભરી ગયો ને. તો મુખ્યપ્રધાનની નિમણૂક કેની કરવી? તો ભાઈ મુખ્યપ્રધાનની નિમણૂક ત્યારે થાય તો કે જુદા જુદા પક્ષોનું જોડાણ કરવામાં આવે. સ્પષ્ટ બહુમતી ના મળે તો શું કરી શકાય? તો આપણે કરી શકીએ એક મસ્ત કામ. આપણે એટલે અલગ અલગ પક્ષો, અલગ અલગ પક્ષ શું કરે છે? તો કે પરસ્પર જોડાણ કરે છે. પરસ્પર જોડાણ કરે છે. અલગ અલગ પક્ષ પરસ્પર જોડાણ કરે છે અને તેમાંથી મિશ્ર સરકારની રચના થાય છે. હવે એ મિશ્ર સરકાર જે છે એ મિશ્ર સરકારમાં જે પક્ષો કોઈ એક પક્ષના નેતાને રાજી ખુશીથી ટેકો આપે એટલે કે પોતાનું સમર્થન આપે તો તે પક્ષનો નેતા શું બની શકે? મુખ્ય મંત્રી બની શકે. જેને આપણે શું કહીએ છીએ છોકરાઓ? જેને આપણે શું કહીએ છીએ મિત્રો? મુખ્યમંત્રીને શોર્ટ ફોર્મમાં શું કહેવાય? સીએમ. સીએમ મતલબ ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્ય મંત્રી. આવી રીતે બેટા મુખ્યમંત્રી બની શકાય. બરાબર છે. હવે રાજ્યપાલનું આ મૂળ કામ છે અને આ સૌથી જે મોટો પક્ષ બને છે એ મોટો પક્ષ શું બનાવે છે બેટા? તો કે સરકારની
રચના કરે છે એ મુખ્ય પક્ષ. અને સરકાર રચવાનું આમંત્રણ રાજ્યપાલ એ પક્ષને શું આપે છે? તો કે સરકાર રચવાનું આમંત્રણ આપે છે, સરકાર બનાવે છે બેટા. આવી રીતે સાથે સાથે શું કરે છે બીજું? તો કે ભાઈ એ મુખ્યમંત્રીને, રાજ્યપાલના કાર્યો તો આપણે પહેલા જ જોઈ ગયા છીએ. મુખ્યપ્રધાનને શું કરાવે છે? તો કે શપથ લેવડાવે છે. આ જે વ્યક્તિ મુખ્યપ્રધાન છે એટલે કે મુખ્યમંત્રી બન્યા છે એ મુખ્યમંત્રીને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવે છે. મુખ્યપ્રધાન પદના શપથ પણ કોણ લેવડાવે છે? તો કે ભાઈ રાજ્યપાલ પોતે લેવડાવે છે બેટા. ગુજરાતમાં મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળનું કાર્યાલય, નવા સચિવાલય સ્વર્ણિમ ગાંધીનગર, સ્વર્ણિમ ભવન. આપણે બેટા વાત કરીએ છીએ કયા રાજ્યની? તો કે ગુજરાત રાજ્યની. મુખ્યમંત્રી ઓફ ગુજરાત કોણ છે મિત્રો? છગનભાઈ રૂપાણી. છગનભાઈ રૂપાણી કે વિજયભાઈ રૂપાણી? હા, વિજયભાઈ રૂપાણી. બરાબર, વિજયભાઈ રૂપાણી. અને તેમની સાથેનું તેનું પ્રધાનમંડળ એ ક્યાં બિરાજે છે? એડ્રેસ, સરનામું આપો. ક્યારેક મળવા માટે જવું હોય તો આપણે જઈ શકીએ. બરાબર ને? સરનામું એનું સચિવાલય છે મિત્રો ગાંધીનગરમાં. ક્યાં છે? ગાંધીનગર. ગાંધીનગરમાં કઈ જગ્યાએ મિત્રો? તો ગાંધીનગરમાં છે સ્વર્ણિમ ભવન. હા, સ્વર્ણિમ ભવનમાં તમે જઈ શકશો. ત્યાં જઈને કે જો વિજયભાઈ રૂપાણીને મળવું છે, એમના મળવા દો મિત્રો. મેન વ્યક્તિ છે ભાઈ. બરાબર ને? મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળને હોદ્દાના શપથ લેવડાવે છે. સાથે સાથે એ શપથ પર તેની સહી લેવડાવે છે. મિત્રો આ જે મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ છે એ મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળનો વિભાગ એટલે પ્રધાનો કેટલા ભાગમાં વહેંચાયેલા હોય? મિત્રો સમજો, પ્રધાનો 4 વિભાગમાં વહેંચાયેલા છે. પ્રધાનો કેટલા વિભાગમાં વહેંચાયેલા છે? તો કે પ્રધાનો 4 વિભાગમાં વહેંચાયેલા છે. કયા કયા? તો કે એક કેબિનેટ, બીજું રાજ્ય કક્ષા, ત્રીજું નાયબ કક્ષા અને ત્રીજું સંસદીય સચિવ. અમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો મિત્રો ધ્યાનમાં રાખવાનું કે રાજ્ય કક્ષાએ પ્રધાનો કેટલા વિભાગમાં વહેંચાયેલા છે? તો રાજ્ય કક્ષાએ પ્રધાનો 4 વિભાગમાં વહેંચાયેલા છે. ફર્સ્ટ વન કેબિનેટ, સેકન્ડ વન રાજ્ય કક્ષા, ત્રીજો ભાગ નાયબ અને ચોથો ભાગ સંસદીય સચિવ. જેવી રીતે મિત્રો આપણે વાત કરી કે ખરેખર રાજ્યપાલને જે સત્તા સોંપાયેલી છે એ સત્તા, રાજ્યપાલને જે સત્તા સોંપાયેલી છે એ સત્તાનો વધારે ઉપયોગ કોણ કરે છે? તો કે મુખ્યપ્રધાન અને તેમની નીચે રહેલું પ્રધાનમંડળ. આ જ એનો સૌથી વધારે ઉપયોગ કરે છે. અને આ જ વાત છે બેટા. બરાબર, મોટા ભાગે મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ જ લોકોના સહકારની પૂર્તિ હોય છે. આપત્તિ વેળાએ આ જ એક આખો પક્ષ છે એની સામે હોય છે. રાજ્યપાલ ક્યારેય મોટા ભાગે એ પબ્લિકની સામે નથી આવતા બેટા. એટલા બધા જેટલા મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ પોતે લોકોના સીધા સંપર્કમાં જોડાયેલા હોય છે. એટલે જે લોકો છે એ લોકોની પ્રેમ, હૂંફ એ વગેરે છે એ બધું મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ ઉપર સમાવિષ્ટ હોય. ધારાસભામાં બેટા સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્યપ્રધાનનું મૂળ કામ શું છે? જોજો, મુખ્યપ્રધાનનું કાર્ય તો કે ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડવું. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડવું. સાથે સાથે આપત્તિ સમયે લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી.
આપત્તિ સમયે લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી. અને સાથે મહત્વની વાત છે અહીંયા. એ મહત્વની વાત કઈ? તો કે ભાઈ મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ માટેની સરકારી નીતિઓના મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ માટેની સરકારી નીતિઓના ઉદ્ઘોષક એટલે કે જાહેરાત કરવાવાળા ઉદ્ઘોષક અને સમર્થ વ્યક્તિ છે. તો મિત્રો આ એક મુદ્દો થયો આની સાથે જોડાયેલો. કયો? તો કે મુખ્યપ્રધાન અને પ્રધાન મંડળ કેવી રીતે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ અને સાથે સાથે મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ જોડાયેલા છે અને આખો વહીવટનો ભાર એની માથે કેવી રીતે જોડાયેલો છે. અહીંયા સુધી આપણે લોકોએ વાત કરી બેટા. બરાબર. હવે ત્યાર પછીનો સરસ મજાનો મુદ્દો છે વહીવટી તંત્ર વિશેનો. તો નેક્સ્ટ વન આથી આગળ જઈએ. વહીવટી તંત્ર. મૂળ મુદ્દો બેટા આપણે વાત કરી સૌથી પહેલા મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળની, રાજ્યપાલની વાત સમજ્યા. હવે મારે તમને એવું કેવું હોય કે ભાઈ રાજ્યપાલની સાથે જોડાઈ શકે મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ. આ કઈ કક્ષાની કારોબારી છે? તો મિત્રો આપણે એવું કહી શકીએ કે રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ જે છે ને એ બધાને આપણે કહી શકીએ રાજકીય કારોબારી. જેમ આપણે વાત કરી ગયા હતા પહેલા કારોબારી નામના ટોપિકમાં. એવી જ રીતે હવે જે જોવાની છે એ જોવાની છે વહીવટી કારોબારી. વહીવટી કારોબારી મોટાભાગે કેવી છે મિત્રો? તો કે કાયમી છે. કાયમી. રાજ્યપાલ બદલાશે, મુખ્યપ્રધાન બદલાશે, પ્રધાનમંડળ પણ બદલાશે, પરંતુ વહીવટી કારોબારીના સદસ્યો બદલાશે નહીં. બરાબર. હવે તો કે મોટાભાગે રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળની જે આ રાજકીય કારોબારી છે એ રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં તેની નીતિઓ ઘડે છે બેટા. તેની નીતિઓ ઘડે છે, પરંતુ આ જ નીતિઓનું પાલન કોણ કરે છે? તો કે પાલન વહીવટી કારોબારી દ્વારા થાય છે. હવે સાથે સાથે તેનો વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાથી અમલ કરાવે છે. આ પાલન તો થાય છે પણ સાથે સાથે કેવું? તો કે પૂરું વિગતપૂર્ણ અને વિગતપૂર્ણની સાથે સાથે મહત્વનું કાર્યક્ષમ પાલન એ પણ જરૂરી છે. પાલન થાય એ મહત્વનું નથી બેટા, પણ કાર્યક્ષમ પાલન થાય એ અત્યંત જરૂરી બાબત છે. સાથે વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સમજો મિત્રો. વહીવટી કારોબારી શું કરી શકે? તો કે વહીવટી જે કારોબારી છે એ રાજ્ય કારોબારીને નીતિ વિષયક કાર્યોમાં સલાહ સૂચન પણ આપી શકે છે, પરંતુ તે સલાહ માનવી કે તે અનુસાર વર્તવા માટે રાજકીય કારોબારી બાધ્ય નથી મિત્રો. રાજકીય કારોબારી બાધ્ય નથી એટલે કે બંધાયેલી નથી. સમજો, રાજ્ય કારોબારીને નીતિ વિષયક કાર્યોમાં સલાહ સૂચન આપી શકે છે. કોણ? તો કે વહીવટી કારોબારી. પણ વહીવટી કારોબારી જે સલાહ સૂચન આપે તેને માનવું કે તેને અનુસાર વર્તન કરવું એ રાજ્ય કારોબારી માટે બાધ્ય નથી, એટલે ના પણ માની શકે બેટા.
જરૂરી છે. મિત્રો, નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોકોપયોગી કેમ ન હોય, પરંતુ જ્યાં સુધી વહીવટી કારોબારી તેનું યોગ્ય અને કાર્યક્ષમ પાલન ન કરાવે ત્યાં સુધી એ બધા નિરર્થક છે. એટલે કોઈ પણ નીતિઓ તેનું કાર્ય સાથે નિયમોનું અર્થસભર પાલન થવું જોઈએ. અને એ અર્થસભર પાલન કોણ કરાવે છે? તો કે વહીવટી કારોબારી કરાવવા માટે સક્ષમ છે બેટા. નીતિ ઘડતરમાં તેમજ નીતિ અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં નીતિ ઘડતરમાં તેમજ સમજો નીતિ ઘડતરમાં તેમજ સતત ચાલતી વિકાસની પ્રક્રિયામાં અથવા તો નીતિના અમલીકરણમાં મહત્વની ભૂમિકા કોની છે? તો કે મહત્વની ભૂમિકા અમલીકરણમાં તેની પ્રક્રિયામાં કારોબારી. કઈ કારોબારી? તો કે વહીવટી કારોબારી. પીઠબળ પૂરું પાડે છે. આખો ફકરો મહત્વનો નથી, પણ ફક્ત 3-4 લાઈનો જે એના માટે છે એ જ બેટા મહત્વની છે. નીતિ ઘડતરમાં તેમજ નીતિના અમલીકરણમાં તેની પ્રક્રિયામાં જે રાજકીય કારોબારી છે, રાજકીય કારોબારીને વહીવટી કારોબારી પીઠબળ પૂરું પાડે છે. એના વગર રાજકીય કારોબારીનું કાર્ય તદ્દન અધૂરું છે. અને આ પ્રકારના ક્ષેત્રોમાં નિષ્ણાંત વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત વ્યક્તિ વહીવટી કારોબારીમાં કોણ હોય મિત્રો? તો કે ભાઈ નિષ્ણાંત વ્યક્તિ હોય. સાથે સાથે વહીવટી કુશળતા અને મહત્વની વસ્તુ છે અનુભવ ધરાવતા તજજ્ઞો હોય છે. આ વ્યક્તિઓ હોય એટલે જ કાર્યક્ષમ વહીવટી સંચાલન થઈ શકે છે. તેમની જ સૂઝબૂઝ, દીર્ઘદ્રષ્ટિ અને વહીવટના કારણે તેનો કાર્યક્ષમ વહીવટ પણ સક્ષમ બને છે મિત્રો. હા, જો કે સરકારની સત્તા છે એ સરકારની સત્તા અથવા તો જે અધિકારી છે અધિકારીનો કાર્યક્ષમ વહીવટ ન હોય, તેનો ગેરવહીવટ, લાગવગ, સગાવાદ, આવા ઘણા બધા પ્રકારના દૂષણો પણ છે. ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, આવું બધું આ વહીવટી કારોબારીના લોકોમાં સાબિત થાય તો તેમને સત્તા પરથી અહીં લખી દઉં છું, વહીવટમાં ગેરકાયદેસરતા અથવા તો તેની બિનકાર્યક્ષમતા અથવા તો તે ભ્રષ્ટાચારમાં જેવા ગુનામાં સાબિત થાય, તો તેને પોતાના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ઓકે. અને મિત્રો, ગુજરાત સરકારે તો સ્પેશિયલી ભ્રષ્ટાચારને ડામવા માટે ભ્રષ્ટાચારને અટકાવવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના પણ કરી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી છે. જેના કારણે શું થાય? તો કે જેના કારણે તમે જે અધિકારીઓ છે એ અધિકારીઓની આપખુદશાહી, અમલદારશાહી સામે નિયંત્રણ લાવી શકો અને એ લોકોની સત્તા અમુક હદથી વધે ના જાય એટલા માટે થઈ અને આ પ્રકારની જે સંસ્થા છે એ પણ સતત અને સતત કાર્યશીલ છે, જેને આપણે એન્ટી કરપ્શન બ્યુરો પણ કહીએ છીએ. જેનો ટોલ ફ્રી નંબર છે બેટા 1800 2334 444. ટોલ ફ્રી નંબર 1800 2334 444 જે ટોલ ફ્રી નંબર આપણને જોવા મળે છે એના પર ફોન કરો
તો ફરિયાદ કરી શકો છો, બરાબર. તો મિત્રો આમ વહીવટી કારોબારી પાસે સતત શું રાખવામાં આવે છે તો કે કાર્યક્ષમ વહીવટની અપેક્ષા રાખવામાં આવે છે. વહીવટી કારોબારીનો મુદ્દો એઝ ઇટ ઇઝ આપણે પહેલાં જે કારોબારીની વ્યસ્ત કરી હતી એવો જ મુદ્દો છે બેટા, એમાં કાંઈ બીજું નવું નથી. એક વખત સરસ મજાની રીતે રીડ કરી જાજો, વાંચી જાજો, એટલે તમારો કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય બેટા. સારું, નેક્સ્ટ વન અહીંયા સુધી આપણે લોકો રાખીએ. નેક્સ્ટ વન જ્યારે મળીશું ત્યારે સ્થાનિક કક્ષાએ પ્રવર્તેલી સરકારની આગળ વાત કરીશું. આજે જે મુદ્દા ચલાવ્યા છે એ મુદ્દા વ્યવસ્થિત રીતે તમારે ટેક્સ્ટબુકમાંથી પોઈન્ટ વાઇઝ લખવાના છે, બરાબર. હું એના જે વિષય વસ્તુનું નોંધ છે એ પાછળ મૂકી દઈશ, એના કટકા મૂકી દઈશ બેટા, તમે એમાંથી પણ લખી શકશો. ઓકે, ચાલો મિત્રો, તો આજે આ સુધી રાખીએ. આજના દિવસ માટે મને રજા આપો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સ્ટે સેફ, સ્ટે હોમ.